क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઉપર આપણે નજર કરીશું કે જેમાં મોર્ગન સ્ટેનલી તરફથી અહીંથી આવ્યા છે, જેમણે ઇક્વલ વેટના અહીંથી રેટિંગ આપ્યા છે અને ₹695 પ્રતિ શેરના અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપ્યા છે. એટલે કે તેઓ અહીંયાથી નહીં બાય નથી સર, એટલે કે ઇક્વલ વેટના અહીંથી રેટિંગ તેઓથી જોવા મળી રહે છે. બીજું આપણે જોઈશું તો બ્રોકરેજ રિપોર્ટ છે પંજાબ નેશનલ બેંક હાઉસિંગ ફાઇનાન્સ ઉપર, કે જેની ઉપર પરિણામ આવે છે કે જેની ઉપર રિપોર્ટ મોર્ગન સ્ટેનલી દ્વારા આપવામાં આવે છે. તેમણે અહીંયાથી ઓવરવેટના અહીંયાથી રેટિંગ આપ્યા છે અને ઓવરવેટ રેટિંગ સાથે લક્ષ્યાંક ₹1520 પ્રતિ શેર અહીંયાથી આપણને જોવા મળી રહ્યા છે. બીજો બ્રોકરેજ રિપોર્ટ આપણને જોવા મળે છે કેઈએ ઇન્ડસ્ટ્રી ઉપર, કે જેમાં યુએસબી અહીંયાથી રેટિંગ આપ્યા છે અને બાય રેટિંગ સાથે તેઓ લક્ષ્યાંક ₹5770 પ્રતિ શેરના અહીંયાથી જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ રિપોર્ટ વાત કરીશું તો ઇન્ડિયા માર્ટ ઉપર, કે જેના પરિણામ આવે છે, જેના ઉપર નોમુરા દ્વારા અહીંથી રેટિંગ આપવામાં આવે છે અને રેટિંગ તેઓ રિડ્યુસ આપ્યા છે અને લક્ષ્યાંક ₹1900 પ્રતિ શેર, એટલે કે ઘણા ડાઉનસાઇડને અહીંયાથી તેઓ રેટિંગ આપ્યા છે. બીજું બ્રોકરેજ રિપોર્ટ છે દાલમિયા ભારત ઉપર, જેફરીઝ અહીંયાથી રેટિંગ આપે છે બાયના અને લક્ષ્યાંક ₹2070 પ્રતિ શેરનો આપવામાં આવે છે. સામે નોમુરા રેટિંગ આપે છે રિડ્યુસના, તેમણે લક્ષ્યાંક 1680 પ્રતિ શેરના આપવામાં, એટલે કે અહીંયાથી કોન્ટ્રા જોવા મળ્યું છે બંને બ્રોકરેજ હાઉસ તરફથી. બીજું મોર્ગન સ્ટેનલીના રેટિંગ છે કે જેમણે અંડરવેટના અહીંયાથી રેટિંગ આપે છે, એમણે પણ લક્ષ્યાંક ઘટાડીને 1750 પ્રતિ શેરના કર્યા છે. અને બ્રોકરેજ રિપોર્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઉપર છે કે જેમણે મોર્ગન સ્ટેનલીએ રેટિંગ ઓવરવેટના આપ્યા છે, લક્ષ્યાંક 1606 પ્રતિ શેરના આપ્યા છે. અને સામે ઘણી ઓએમસી એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની ઉપર બ્રોકરેજ રિપોર્ટ આવે છે, કે જેમાં સૌથી પહેલાં સિટીની વાત કરીશું કે જેમણે HPCL ઉપર રેટિંગ આપે છે, બાય રેટિંગ સાથે કુલ ₹450 પ્રતિ શેરના લક્ષ્યાંક આપ્યા છે. આઈઓસી ઉપર રેટિંગ આવ્યા છે કે જેમણે લક્ષ્યાંક 190 આપ્યા છે. BPCL કે જેના પરિણામ આજે છે નિફ્ટીની કંપની, કે જેના પરિણામ પહેલાં તેઓએ રેટિંગ આપે છે ₹390ના લક્ષ્યાંક આપ્યા છે. અને લાસ્ટ આપણે જોઈશું તો બ્રોકરેજ રિપોર્ટ પેટીએમ ઉપર પણ છે, કે જેમાં સિટી દ્વારા બાયને રેટિંગ આપવામાં આવે છે અને લક્ષ્યાંક ₹1000 પ્રતિ શેરના આપવામાં આવે છે. અને ગઈકાલે આપણે જોયું હતું કે ઝોમેટોના પરિણામ બાદ ઓલમોસ્ટ 9 થી 10% ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જે બ્રોકરેજ હાઉસ હજુ પણ તેઓ બુલિશ વ્યૂ આપ્યો હતો અને હજુ પણ એમાં અહીંયા આપણને મોર્ગન સ્ટેનલી તરફથી આવ્યો છે ઓવરવેટના રેટિંગ સાથે 340 પ્રતિ શેરના અહીંથી તેઓ રેટિંગ આપ્યા છે. એટલે કે ઓવરઓલ તમે જોશો તો પરિણામ જ્યારે પણ આવે એટલે બ્રોકરેજ હાઉસ કંઈક ને કંઈક ઇનપુટ આપતા હોય છે અને જેના ઉપર આપણને માર્કેટમાં ક્યાંક ને ક્યાંક રિએક્શન જોવા મળતું